આજે માણસ આવ્યો તો એને તમે ઓળખો છો? ના, હું નથી ઓળખતી. મને આ માણસ બહુ જ વિચિત્ર લાગ્યો. એ ખરેખર પેશન્ટ તરીકે બતાવવા આવ્યો હતો કે પછી કંઈ ઇન્ક્વાયરી કરવા આવ્યો હતો એ જ મને ના સમજાય. એનીવે, મારી એક હોમ વિઝિટ છે, એ પતાવીને પછી મારે સેમિનાર માટે જવાનું છે. કોઈ પણ પેશન્ટ આવે તો એને કહેજો કે ડૉક્ટર સાંજે મળશે. ઠીક છે. ને હા, તમને કંઈ પણ કામકાજ હોય તો મને કોલ કરજો. જો હું ફોન ના ઉપાડું તો એક મેસેજ ડ્રોપ કરી દેજો. ભલે. કેટલો ભલો માણસ છે. ભગવાનની મારા પર કૃપા છે. હવે ઘરમાં કોઈ નથી. હવે તું અને હું આપણે બંને એકલા છીએ. હવે આપણે તારા કાકીને મળવા બોલાવવા છે. શું કહ્યું? તાલે પણ તારા કાકીને મળવું છે? ઠીક છે, આપણે બંને મળીશું. તને ખબર છે, તારા કાકી તો બહુ જ સ્વીટ છે. ચલ, આપણે તારા કાકીને મળવા બોલાવી લઈએ. અને સ્કૂલે જવાનું છે તો પછી વારે ઘડીએ મોબાઈલમાં શું ચેક કરે છે? હજી સુધી રાધાનો મેસેજ કેમ નથી આવ્યો? જો સ્કૂલનો ટાઈમ પતી જશે ને તો મારું બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. શું થયું ભાભી? તમે એટલે ટેન્શનમાં કેમ લાગો છો? ના રે, હું ક્યાં ટેન્શનમાં છું. હા તો શ્રેયાની સ્કૂલમાં જવાનું છે, મોડું ના થાય ને એટલે વારંવાર મોબાઈલમાં ટાઈમ જોઉં છું. અરે એવું કરવાની શું જરૂર છે? હું છું ને, તમે જાઓ, હું અહીંયા બધું જોઈ લઈશ. જવું તો મારે પણ છે, પણ રાધાનો મેસેજ આવ્યા વગર કેવી રીતે જવું? સમથિંગ ઇઝ ફિશિંગ. નીલા ભાભી બહુ કન્ફ્યુઝ દેખાય છે. આખરે ચાલી શું રહ્યું છે એમના માઇન્ડમાં? ગુડ મોર્નિંગ ભાભી. સોરી, કામમાં હતી એટલે મેસેજ કરવાનું રહી ગયું. મેં તમને લોકેશન અને એડ્રેસ મોકલ્યું છે. મારી પાસે 1-2 કલાક છે, એટલામાં તમે આવી શકતા હોય તો પ્લીઝ આવો. કિયારા, મારે નીકળવું પડશે. ઠીક છે, તમે એક કામ કરો ને, આપણી ગાડી લઈને જજો. હા, ઓકે. ના, રાધાએ મને કોઈને કહેવાની ના પાડી છે. કિયારા, ગાડી રહેવા દે. મમ્મીજીને ઓફિસે જવું હશે તો ગાડીની જરૂર પડશે. હું કેબમાં જતી રહીશ. ઠીક છે ભાભી, બાય. બાય. આ ભાભી પહેલાં ટેન્શનમાં હતા અને જ્યારે એમને મોબાઈલમાં મેસેજ વાંચ્યો ત્યારે એમનો આખો મૂડ જ ચેન્જ થઈ ગયો. કોઈ ગડબડ તો લાગી રહી છે મને. નહીં, મારા હાથમાં આવેલો કોડિયો પેલા ડૉક્ટરે છીનવ્યો હોય એ વાત માનવા હું તૈયાર જ નથી. કારણ કે આ કોઈ સામાન્ય માણસનું કામ નથી. મને લાગે છે ત્યાં સુધી આ કોઈ બીજા માણસે કરેલું હોવું જોઈએ. પણ જો એ આ ડૉક્ટર નથી તો પછી બીજું કોણ હશે? 3 ઓપ્શન છે મારી પાસે, જેમાંથી એક ઓપ્શન તો મેં ચેક કરી લીધું છે. બીજા 2 ઓપ્શનમાં આઈધર કાં તો હું કોઈ પોલીસવાળાને ફોડી લઉં, કાં તો પછી હું જે છોકરીઓને ઉપાડીને લાવ્યો હતો એમાંથી કોઈ એક છોકરીને ફરીથી મારે ઉપાડીને લાવવી પડશે. બરાબર છે?
તો જ આ વાતનું સમાધાન નીકળશે. એક કામ કરું છું, આ લોકોની સામે જવા કરતા એમના જ મોડસ ઓપરેન્ડીથી પેલા 2 રૂપિયાને શોધી કાઢું છું. એડ્રેસ તો આ જ છે. આ કોઈનું ઘર છે કે આશ્રમ? અને બહાર કોઈ સિક્યોરિટી વાળો પણ નથી. કોને પૂછું? કોણ છે? કોનું કામ છે? ડોક્ટર સાહેબ સાંજે મળશે. હું છું રાધા. નીલા ભાભી? હા, રાધા ભાભી. રાધા, તું અમને છોડીને ક્યાં જતી રહી હતી રાધા? તું ઠીક તો છે ને? તને ખબર છે અમે લોકોએ તને કેટલી શોધી? ચલ હવે ઘરે ચલ. અને આ ઘર કોનું છે? તું અહીંયા કેવી રીતે પહોંચી? ચાલ મારી સાથે. ભાભી, હું તમને બધું કહું છું. પેલા અંદર આવો. આવો આવો ભાભી, તમે બેસો, હું પાણી લઈને આવું. લો, પાણી પીવો. મને માફ કરી દે રાધા. જે વખતે મારે તને સાથ આપવો જોઈતો હતો એ વખતે હું કંઈ ના કરી શકી. એ માટે મને માફ કરી દે. મોટા બેન થઈને નાની બેન સામે હાથ જોડી તમે મને પાપમાં નાખો છો ભાભી. અને ભાભી, તમારી મજબૂરીને હું નહીં સમજી શકું તો બીજું કોણ સમજશે? પ્લીઝ પહેલા તમે શાંત થઈ જાઓ. ઉભા રહો. આલો, પહેલા પાણી પી લો. ચલો.